वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में स्थायी समिति की ये बैठक आयोजित हुई थी। 15 कार्यों को इस बैठक के तहत मंजूरी के लिए लिया गया था, जिसमें से 12 कार्यों को मंजूरी दी गई थी। दरअसल इस बैठक के तहत जमीन मिल्कत शाखा, स्ट्रीट लाइट विभाग, सामान्य वहीवट विभाग, रोड प्रोजेक्ट शाखा, ट्रैफिक शाखा, मैकेनिकल विभाग, पानी पुरवठा वितरण शाखा और ऑडिट विभाग जैसे विभिन्न विभागों के कार्यों को मंजूरी के लिए लिया गया था, जिसमें से 12 कार्यों को मंजूरी दी गई, 2 कार्यों को स्थगित रखा गया और 1 कार्य को नामंजूर कर दिया गया। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। आज स्थायी समिति की बैठक में 14 रेग्युलर प्रपोजल અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી। એમાં ખાસ કરીને જમીન મિલકત શાખા દ્વારા ન્યૂ બેલબાગ શોપિંગ સેન્ટરની જે 3 દુકાનો હતી, જેના જે અસરકર્તાઓ હતા એ લોકોને સયાજીપુરાની સ્કીમમાં એક દુકાન ફાળવી આપી અને બંને દુકાનના જે પ્રાઇસ ડિફરન્સ હતા એમાં 1,80,000 જેટલો પ્રાઇસ ડિફરન્સ આવે છે એ 12 મહિનાના હપ્તાથી લાભાર્થીઓએ ભરવાના રહેશે। જૂનો ઠરાવ 60 મહિનાની મહત્તમ હપ્તાની મર્યાદા આપી હતી, એના બદલે સ્થાયી સમિતિએ 12 મહિનામાં 1,80,000 રૂપિયા ભરવાના થશે। સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા છાણી GSFC બ્રિજ પરની સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાનું કામ મૂક્યું હતું, જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ 3માં જુનિયર ક્લાર્ક વોર્ડ 10 તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ભાતીભાઈ દેસાઈ એ આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ માટે 1 વર્ષ માટે જવાની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી અને નામંજૂર કરવામાં આવી છે। વોર્ડ નંબર 9માં સિવાય હોસ્પિટલથી તક્ષશિલા 2 થઈને દર્શનામ સેલ્ટોસવાળા રોડ પર વરસાદી ગટર નાખવાનું કામ 31,60,288 9.58% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।